હા લે ખીચડાનું તપેલું ધોઈ નાખો. એટલે બધી ખાઈ ગયો તો ખાઈ જ જાવ ને, ભૂખ લાગી હતી. દોણો મેલો નહીં મળ્યો લે તમને તો ભૂખ લાગે છે, ધોઈ નાખો. તાર કાકા નથી ખાવાની તો વહેલા ખાઈ ના લેવાય પણ હારું મને શું ખબર. ગાહવા દીધું ધોઈ નાખો. મારા ધોવાનું વાળા ધોવો જ પડે ને, પરણાવતા ને પછી ધોવો જ પડે ને. તને પરણાય તો દેવો એક વખત અત્યારના છોકરા એટલે એવું કરો તમે હંતા દો ધોવાનું ચાલુ રાખો. તમે જોઈ ગયા જોઈ જઈએ ને હવે તમારા વાહન ધોવાનો સમય જતો રહ્યો. વાત સાચી અમારામાં આખો હું જ જતો રહેવાનો સમય ચોઈ જવાનો તમે નહીં આ સમય જતો રહ્યો એમ કહું. સમય જતો રહે જુઓ તો જો બધું વાંચી થાય એની વાત નહીં કરતો. હા તમારે એક મસ્ત સમાચાર લઈને આવ્યો તમારા માટે. બોલો બોલો સમાચાર હું લઈને આવ્યો કે ઉભા મને આટલું ખાલી કારું થાય કશી નાખવાનું એ ભાઈ કહી દેજો અત્યારે મેલો ને બોલો હું લઈને તો કે આવ્યો ભત્રીજો ભત્રીજો ચોક હશે એની જ વાત લઈને આવ્યો હું. હા જુઓ. મારો ખાટલો બાટલો લાવું હું કહેતા હતા કયો નહીં ખાટલો ઓ આમ તો કોઈ દાડો નહીં પાણી નું પૂછતા કોઈ ને ના તો વાત લઈને આવે એટલે ખાટલો બે વાર વાત કરો ખાટલો લાવો. તો તને તો સમય સમયનો મોન કહેવાય જીવો તમે વાત લાવી અમે થોડો મોનારી એમ તમે આવું કરો એટલે અત્યાર સુધી કુવારો નકર તમારા છોકરાને ચાલુ થઈ ગયું હોય. એવું ચાલ હું વાત લઈને આવ્યો કેમ પેલા બાજુ વાત થોડી હગાની વાત લઈને આવ્યો તો કીધું તમે. હગાની વાત લઈને આવ્યો ઓ ચેવી લાવ્યો આમ છે ગામનું હું આ બધું એ તો કયો અમારા હારી બાજુનું જ છે. એવું તે વાત કરો આગળ આપણે હારે હું વાત કરું પછી ફોન કરું એટલે આવો ને તમે. એ હારું યાર અત્યારે ઈકણ જવો ને જુઓ. આ તો ઓટો મારતા હાલ તો ઘેર જ છું. હા. તમે આવો પછી જઈએ એમ કહો. એવું હારું ફોન કરજો મને બરોબર હું ફોન કરું હોય એમને પછી તમને ફોન કરું ઘેર જઈને. એ હા હજુ મારે થોડું કોમ હોય. એ હા પછી જઈએ આપણે હા. હા હગાની વાત લઈને આવ્યો અને થઈ જાય તો સારું આ વાહન ધોવા તો માટે આ ફોન કરે એટલે જીયાડો સીધા ભત્રીજો ચોજ્યો તો પેલા નરસિંહભાઈ હાગુ લઈને આવ્યા હા નીકળ જવું પેલા જવા દે કદાચ ચોજ એનો ગોતો તો પડશે લઈને જવું તો ખરો પેલા નરસિંહભાઈ તો ફોન તો ના કર્યો ચાંદના કે ફોન કર્યો એમ નીકળ જવા દે એ જય જય કાપી કાપી એટલે આવડું મોટું ના બંધ થાય કોકને વગાડે તું ભલે વાગતું એને ખબર પડે જાય હા ને મેં કોક વચ્ચે આવશે તો કોઈ ના આવે. એ જય બીજી વાર એ જય ભાઈ તો શું કરી રમવા આવ્યો. આ ચારનો હું તને કલાકનો હોધું શું લેવા પણ આ ઉત્તરાયણ જઈ એટલે લંકા શેવારી ચાલુ કરી નાખી ને તમે બે તમે ના રમીએ લે કુવામાં ઘરે શું કામ હા એક જગ્યાએ તારે વાત આવી છે શું વાત આવી એ લગનની જ છે પેલા નરસિંહભાઈ વાત કરી મને લગ્નની વાત આવી હેડો હોય હે ને પતંગી જોવા જવાનું તારે હોય કે લંકાશી ના રમે રોકડ જવાનું પતંગ જોવા. એ તો જવાનું બહાર હું આવતાર હા મારે જોવા તો જવું પડશે હવે હાની વાત આવી હો ને પાછળ પાછળ રહ્યા જાન જોતા સારું થઈ જાય તો સારું હતું તારી વાત આવી હતી એટલે કોણ લઈને આવ્યું વાત આ તાર નરસિંહ કાકા આવ્યા હતા એવું હતું થઈ જ જવું લાગે આજ તો પહેલા તો હારી Yeah. થઈ ગયા નહીં નરસિંહભાઈ તો ઘેરે દેખાતા ને સારું ઠેકોણું પડી જાય ને તો સારું એમ એક તો પરણ તમારે ચિંતા નહીં ને વાસણ ગહવા ના પડે વાત સાચી છે તારી યાર તારા એક તો આ ઘેરે પાણી આવતું નહીં ડોશી ઘેર રહેતી નહીં ડોશીના પિયરમાં લગીર કોક લગીર ઘેરની વાત હોય ધોળીને પિયર જતી રહે આ મારે કોમ કરવું પડે પાછું આજ એવું નસીબે ખરાબ ઘેર પાણી નહીં આવ્યું એ પેલા એમના બોરે ભરવા જવું પડ્યું એ ભરવા દેતા નહીં પાણી હા એક તો પાણી આવે નહીં જાણા આવે છે કે નરસિંહભાઈ તો અમારે મોડું થાય એ પેલો ડોહો આવજો હીરો તો પાછા મહિને મહિને લેવાય જાય અને આ દેવોભાઈ આયા આ ભારી તો નહીં જેમ પાણી ભરતા હવે હું હમણાં ઉડાડીને આવ્યો એમ નહીં એ મારી ઉડાડશે લાગે ભારી જાય છે તો ત્યાં મને કહેતા તારા કે વાહન ધોવાનું અત્યારે રાજ ખુદ પાણી ભરીને આવે ને
આવો આવો ઢેકડું ઓઠા ના હંતાડશો પાણી તો પીવું પડશે ને ભલા આયા તે ઘરમાં પાણી રાખતા નહીં મને કહેતા હતા પા આવો એ ઢેકડું હંતાડતો નહીં એક જ મેળવાનું હતું મારે એક મેળવાની મને ભાઈ હંતાડી દીધું તમે તમને ભાઈ નહીં હું દરરોજ એક જ મેલું પેલો કૂતરો ને હંતાડી મૂકવું પડે હા એ કૂતરો એક નહીં પોતા હોય લાયા હોય તો પાણી ના પીવો તમે પાણી પીવું તો પછી લેતા આવો ને ઢેકડું. ઢેકડું જ લેતો આવું. જો ના રે બોનો બતાવી રહ્યા ઇજ્જત ના જાય એમ કરીને મને તો અગર વાહન તો ભારી ગયા ને એટલો વાયકર ના રે ઢેકડો હંતારા પા ઓઠા પીવો, હંતારા. પીવો. પાલું નહીં હાથો પીવાનું આમ ગ્લાસ બ્લાસ લાવો હોય તમે ઢેકડું મંગાવ્યું તો ઢેકડું જ લાવું. ગ્લાસ લેતા આવો લ્યો, પકડો. ઓય કોઈ નહીં ઢેકડું. આ મેલો. બેહો એક બેહા દે કાકા ના રાખો ખાસો નહીં આય તૈયાર થઈને આવી ગયા? તો શું કર્યું તમે પેલી વાતનું મેં ફોન નહીં કર્યો. ફોન નહીં કરે ફોન તો કરવું પડે તો મારે કોમ હતું થોડું, મેં કીધું નતું હું કોમ પતા ભાઈ ફોન કરું. તમને બહુ ઉતાવળ આવી ગઈ લાગે પરણાવવાની મને. હું તો કહે નરસિંહભાઈ ફોન ના કરું છું કે બેલેન્સ નહીં હોય એટલે હું તો હોય આવ્યો બેલેન્સ તો હો મારામાં. તમારામાં ના હોય, મારામાં તો બેલેન્સ બેઠો જ નહીં. વાત સાચી ફોન બંધ કરો તા એમને ફોન કરીએ. એ ક્યાં તો જઈએ એમ હા તો ઉભા રહો, ફોન કરું. હા, કરો ફોન કરો હેલો, તમે ઘેર જ છો ને? હા તે આપણે પેલી વાત કરી હતી ને, આપણે પેલી વાત નથી કરી? હા તે હું લઈને આવતા ને એમને. ના ના આવીએ છીએ હાલ જ. એ હા રેડો હાલ જ બોલાવો હે રે, હવે જવું પડશે તાર. હેડો છો ભાઈ રે, વાજી એમના કોમ. હા તો જઈએ હેડો તમે કહો તો ખરા જે કોઈ કોમ તો નહીં ને તો ડોશી ભાઈ મારશે ના મારે કોઈ કોમ નહીં. અને આ ડોશી મને ના મારે. ડોશી ના કહું બેહી જાય તો બેહી જાય, ઊભી ના થાય. હા તમારે એકલું ભરીને આવતા હતા પણ હાલ ઘેર નહીં એટલે ભરવા જવું પડે. એવું એટલું તો આપણે કરવું પડે ને ઘેર. હાલે હેડો તા હાલે હેડો તાર. મારે હું આ ઢેકડું મેળતો આવું, તમે હેઠતા તો. હા આવો કાકા શું કરો? આ તારીખ જોઉં, તારીખ કાઢું હું. શની તારીખ? એટલે આપણે જવાનું હોય બહાર. મારા લગ્નની તારીખ કાઢો ને. તારે તો ભાઈ પૈન ચડ્યું હેતરમાં વેલા કેટલું ફર કરશો હવે? ફરવું પડે ને, ફરીએ તો સંબંધ થાય. આ પેલા નિખિલના કાકા લઈને જ્યાં ચોકન એનો સંબંધ કરાવવા નક્કી કરવા જાય બધું. આજ કોણ નક્કી કરાવવા એમનું મોરવાય કોણ થયું હેતરમાં? એ તો ખબર નહીં આપણને. હા નક્કી કરવાનું હોય. નક્કી કરવાનું હા. હા. તારું એ નક્કી કરાવી દઈએ. તો મોરવાય તો મળવા જોવા ને આપણને. પણ કેટલો વરા થયો મારો? કેટલા વાર થયા? તાણ એટલે આ નક્કી કરવાનું કરીને લબડ તો રાખ્યો. તારા વિવાહ કરવા હોય તારા કરતા મને ઉતાવળ હા. ઉતાવળ હોય તો અત્યારે આવો ના ફરતો હોય હું. હારું હેન ચોક ગોઠવે હેન ચોક કરીએ. કટકો રાખો હવે. એ ચોકન હગો નિખિલા કાકા આયા તા ઈકન. હો આમ ચોક જતા હતા ખરી. હા નસીબભાઈ ઘેર જતા આવીએ. લે હા. હો નસીબભાઈ પૂછીએ. એટલે બીજો ના કોમમાં જવાનું બાબા હાથે કોમ કરવાનું કોઈ અત્યારે નાહવાની ઈચ્છા જ નથી. હોજે નાવું હતું. હવે બહાર જવું એટલે નાવું જ પડે. હવે નહીં નાખો, બધું નહીં નાખો તમે તો નસીબભાઈ. હા હો નહીં નાખો. નાવું તો પડે જ ને. તારા જિંદગી આખી નહીં કાઢી. જો કોમથી આવ્યા કોમથી જવાનું, કોમ વગર કોઈ આવે? હતા તમે ભડકીને ઉભા થઈ ગયા. તારા ગોમે ગોમ સમૂહ લગન થઈ જાય બધાના. પણ તેમાં તમારે શું ટેન્શન? તમારે દોન હાલવાનું અમાય. દોન નહીં હાલવાનું. તો હા હવે અમારે હાકુ ચોક કરાવો છોકર.
છોકરાને હાગું કરાવવાનું. ઓવા ઘરું ઘરે બેસી ગયું છોકરા હકું કરવાનું કીધું એટલે શરદી થયા ઉધરસ થઈ ગયા એટલે હા હવે અવાજ નહીં ને હારા અવાજ તો નેરા તમે આવતા નહીં ને. આ આયા ને મેં તમને કેટલી વાર બોલાવ્યા છોકરાને લઈને આવો હેડો આપણે જઈએ. આ છોકરાને લઈને આવ્યો ને હવે આ હાથે ભરાયો હવાનો તે લઈ આવો ને રમકડો. રમકડો નહીં હું રમકડો રમાયો લાગુ તમને. તો ઢીંગલી લઈ આલો. હવે ઢીંગલી લાવવાની જ છે તમે તો તમારા જોડે આવ્યા ઢીંગલી લાવવા માટે તે ઢીંગલી લાવી માં એને મોકલો તો લઈ આવે તો ઢીંગલી એમનીમાં આવે હાલ દે 50 રૂપિયા 20 રૂપિયાની આવે ઢીંગલી. એ ઢીંગલી નહીં લાવવાની ઘરમાં કામ કરે એવી ઢીંગલી લાવવાની એવી ઢીંગલી લાવી ઓવા એ તો તમારો ખર્ચો વધારે થાય તો ભાઈ. આ તો પેલા શું કહેવાય જ્યાં ભાઈ જ્યાં નિખિલ હકું કરાવે એમ કે હા એટલે કીધું તમે હાથે ભરાયો હા એને ચોય મોરભાઈ મળી ગયો અલ્યા અમને કને કીધું પાહુ અમને ક્યાં કીધું કને શું વિચાર કરો હો તમને કને વાત કરી આ રે લાવ્યો ચોકથી વાત તે શું ગરમ થાય હા ગાડું બી આવી ગયું હા ઉધરસ નહીં થઈ જાય કીધું ખરા. ઉધરસ પહેરી જાય મય લેડો ડોક્ટર જોડે બધી કઢાઈ લઈએ ડબ્બામાં ભરી મેલી આવીએ ઉધરસ ને બધી એ તો ભાઈ કરીએ આ પેલા આપડે જેવાભાઈ હાગુની વાત મેં જ વાત કરી. હો દેવાભાઈ ને હાગાની વાત કરો કોઈ આ કુવારો ફરા એમનો છોકરો પહેરવાનો અરે હવે વાના લઈ ગયો એને રવા દઈએ તો પણ પેલા વાના કીધું તું હારે કે આટલા વર્ષથી વર્ષો ફૂટી જાય આ ચાંદનો લાકડા હા પહેરાવાનું નહીં કરતા આજે હવે એને લઈ ગયા દેવાભાઈ નહીં કેવું આપણે આ એનું હકું કરાવો આજે હવે એનું હકું કરાવીએ દેવાભાઈ નહીં કેવું દેવાભાઈ ને ફોન કરીને કહેતો કે ના પાડો હમાવાળા એવું કહ્યું બહાર જાય કોઈ ફોન કાઢવું પડશે ને એ ગમે તે કરો માને જોવાનું એનું હકું કરાવ્યું ને તો આપણો બેનો વ્યવહાર કર દાદા હવે એમનું કરાવતો આપણો તો ભાઈ છે યાર હા આપણો તો ભાઈ ત્યાં તો હવે આમાં હકો કરાવો આજે હવે એમને ના પાડતો ફોન કર્યો આજે ના પાડ્યો ગમે તે કરો માને જોવાનું જો તમે એમનું હકું કરાવ્યું તો વ્યવહાર કટ આપણો બેનો આજે એમને નહીં કેવું લેતો આપણે સારું હવે બેહો હું નહીં લઉં તો ભાઈ આપણે જઈએ દેવાભાઈ હાલ ફોન કરશું ને આપડે તો ભાઈ હોય આવી જાય. હા તો એમનો છોકરો બતા હાલ ફોન નહીં કરવું એમનો છોકરો બતાવ્યો તો નહીં ને દાદા વાત તો કાંઈ કોઈ વાત નહીં કરી તારો છોકરો લઈને આવી વાત નહીં કરી ખાલી એમ કીધું હગું લઈને આવી સારું એમને તો ખબર પડવાની હે હા તો નહીં લ્યો હા તો નહીં લો હેડો હવે બેહો તો હું નહીં આવું હારું શું સમયસર આવી જાય આ તું વાત ચોકથી લાવે તો મારે તો મગજમાં નતું આવું આરાય કરાવશે આ તો તે કીધું કે મારું હગું કરાવો એટલે નકર હું તો મગજમાં ના લેતો અમે તો લંગાચી રમતા હતા ને મૂળ નિખિલ 2 જણા હા કણ આયા હતા એવા ભાઈ આયા હતા આ તાર લંઘેશ ગયા. આ તાર લંઘેશોએ કમાલ કર્યો આ લંઘેશો નાખ્યા તમે કમાલ થઈ ગયો આપડે હા એમાં જ ખબર પડી નકર ના ખબર પડત હા નકર રહી જાત પાહે એવા એવા ફરત રખડી ખોત હા ગમે તે સારું થયું ને જે થયું આપણે સારું થયું અને દેવા ભાઈ ચો હગવાનું ટોટા એ તો ગમે તો કરી દે અને ચો આપણા કોમમાં આવીને ઉભા રહ્યા હતા એમનું કામ કરવું પડે આપણે આપણા કોમ કોઈ દાડો આવીને ઉભા નહીં રહ્યા તારા કોઈ દાડો આવતા તો હ નહીં કોઈ વાતે તહેવારે આપણે કોઈ સંભાળ લે ને એમનું પોતાનું જ વિચાર હે બસ હા એમનું જો વિચારવાનું આવે આ નરસિંહભાઈ મગજ વગર ના હા ચાલો હેલો હા પૈસાનો ઓર પડી ગયો ને હા એટલે હોજી હા અડક એ હા એ હે પૈસાનો વાળ પડી ગયો પૈસા આવશે લાગે હવે પૈસા શું આવે કનો ફોન હતો કંપની વાળાનો અલ્યા તમારું થાય તમારું આ વીઆઈની કંપનીનું કેડ હતી નવું કઢાયું એક ફોન આવ્યા કરે કંપની વાળા તમે તો મારું મૂડ બગાડ્યું બધું મેં તો કીધું પૈસા આયા પૈસા હો આજે રિચાર્જ કરવાનું કીધું હ હું રિચાર્જ તમારે તો અહીં લાવવાના પૈસા રિચાર્જ ના એ તો બોલ્યા કરે આપણે કહી દેવાનું કે આપણે ખાતું પાડી દે તો કોણ ખાતું પાડી દે
કંપની વાળા ચોપડામાં લખી દે આપણું નામ. ખેતરમાં ખાતું પાડી દે ના નહીં ભાઈ ખાતર પાડવાનું નહીં લ્યા, ખાતર પાડવાનું. ખેતરમાં બોલે ખાતું બાદ હા નરસિંહભાઈ નાતા નહીં જલ્દી. ઓ કદીમાંથી ચમ નરસિંહભાઈ ના ઘેર આજ નરસિંહભાઈ ના કદી બધી મોહનથાળ બનાવવાનો એટલે ફોન તો આવતા નહીં. મોહનથાળ બનાવવાનો અને મોહન થાય મારા હગાની વાત ચાલે હગાનું શું કહે છે? હા હાથું જ બોલો. તમે ચમ આવરી વાત ફેવરો હતા. ના ના નરસિંહભાઈ ભેગા થવા હતા, થોડું કામ હતું એટલે. ના ના એમની માવા એવા લાગતા નહીં. એની વાત સાચી છે. ના ના હગાની વાત સાચી છે. હવે તમારે એવું છુપાવવાનું? એ અત્યારે હાલ નીકળો આખો. હોવા જવું હતું. અને તમે તો આ બધું તૈયાર કર્યું હું તો બહાર ગામ જતો હજુ અમારા હાલ ઘેર આવ્યો. એવું? ઓહો. હા તો કોમ પડશે તો બોલાવે તમને. સારું હેરો. હો જલ્દી જાઓ ને ડોસી મારશે દાદાજી એવું ના કહેવાય. તમને એવડા મોટા ને એવું ક્યાં ડોસી મારશે? સારું હેડો ભૂલ થઈ ગઈ આવું 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 કરે તો તારે હગામાં બેસવા કોણ આવશે? નરસિંહભાઈ જેટલી વાર નાવામાં અડધો કલાક ને લુગડો પહેરવામાં અડધો કલાક. તમારા ડોસીની જેમ તૈયાર થા કરો. ડોસી શોખીન ને તમે શોખીન. ના ના નહીં રહ્યું આ હેડો નહીં રહ્યો હોય તો તમે તો યાર તમે શોખીન ને તમારા ડોસી શોખીન. હે ડોસી જેવા શોખ ના કરાય હવે જો ને ઘર પણ આવી એવા શોખ કરવા જવાય બહેરો તો શોખ કરે જ પહેલામથી શોખીન જ છો. એ તો જવાની શોખ હતો હવે કોઈ શોખ રહ્યો નહીં આ તો એમને ફરફર કરો બાર ગામ બધે. હવે જવું જ પડે ને હા હેડો તાર. એટલે હેડો ને કરી દે હવે આપણે હા ગોમત્રો અમે થાકી જાય ફરી ફરીને. હવે આરામ કરવા દે મને. શું કરો આરામ કરો હા એ બસ તૈયારી કરી. ઓહો આ જેવું નરસિંહભાઈ ઘેર વાત કરીને આવ્યા તે આની વાત મારા હગાની અને હગાની જોવા વાત. જવાનું નરસિંહભાઈ તો એકી વેરો બબે આગો કરાવો કો. બે આગો હા એ કેવી રીતના આગો મને ખબર ના પડી કોઈ એ તો અમારી વાત કરી હતી તમારી વાત કરી હતી ચાણ કરી હતી હમણાં જ લગભગ કલાક પહેલા ખબર નહીં પડતી. તમારા જવાનું કના લઈને જાય રાય. કને લઈને જાય પા એ તો પેલા પલાભાઈ છોકરાને લઈ જાય એમના ભાઈના છોકરા. અમે એથી ને હાર્યા કે હું આવું કે ચીડે ચીડે એમ કરીને અમે આગળ નીકળી ગયા હતા હજુ તો આ ને મૂકો જવા દે પાછો એ વળી આ શું કર્યું પાછું એ ખબર ના પડી એક બાદ ભાઈબંધ નહીં કહેવાય ને એક બાજુ ભાઈને આગો કરાવે એ કરાવું. નાસ્યું વચ્ચે છે કે લંઘસ્યું નાસ્યું લાગે જલ્દી ન પણ જતા હાલત નહીં આકરે. હા જલ્દી તૈયાર કરો જાઓ. એવું હા તો મારે જવું પડશે મારે તો હા જલ્દી નહીં આકરે આવી પૈણવાનું હો. જો એમની વાત હવે ગમે એમ બાજા આપણે હું અમે ઊંઘવા દે મન તો. આપણે તો જવું નહીં. એ તો જાય ખરેખર નરસિંહભાઈ તો ઘેર હદ દઈ ઘરે હા ને ભાઈ જવું જ ના પેલા પોક્યા છે રસ્તામાં. જવા દે લે ના ચાલ 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 ફટાફટ વાહ વાહ નરસિંહભાઈ હવે દર્શન કરી લઈએ. હા દર્શન કરી લે બે જણા હા કોમ થઈ જાય આપણું. હા દર્શન કરી દઉં હું આટલે બે આવું હા દર્શન કરું હોય હું થાક્યો શું કરજો ચોકડીમાં મારે તમારું કોમ થઈ જાય એવા આશીર્વાદ આલો. બેહો હોય કે થાક લાગ્યો મને તો આ બેહો માટી તો. કેટલી બધી આવી હેડી હેડી થાક જ લાગે ને બેહો. હા નરસિંહભાઈ હા ઉતાર રાખવી પડશે. એટલે આ ઉતાવળ તો રાખવી જ પડશે આ બે કને કીધું આ ડખા થવા લાગે મને અમને લઈને ન્યા કરવા દે પેડો આપણો પેડો એનો મોડું થાય હા નરસિંહભાઈ
અલ્યા બરો ચો હેડ્યા તમે હમણાં કોમાં જઈને આવું હમણાં ખાસ કોમ એટલે ખાસ કામ હું તો તમારે ચોકર રાહ જોઉં તમે કે મેં તમને ફોન કર્યો હતો પણ તમારો ફોન સ્વિચ ઓફ હતો એટલે બંધ હતો તમારો ફોન ફોન કર્યો જ નહીં તમે મને યાર ફોન તો તમારો- મારા ચાલુ ને ચાલુ હ તમારો ફોન બંધ હે ફોન લાગ્યો નહીં અને હમણાં જવું છે થોડું બહાર કોમ હોય એટલે લઈને જવું કારણ કે તમારે આવવું પડશે હવે મારે જવું જ પડે તમે તો કે આગળ નીકળો કે હું પાછળ પાછળ આવું હું તો હું પાછળ આવવાનો જ હતો પણ તમારે ફોન સ્વિચ ઓફ ને તે ના કે આવું મારે અને હમણાં થોડું ફટાફટ જવાનું અમારી ઇમરજન્સી કોમ હા અમે જઈને આવીએ તમારું ઇમરજન્સી આવ્યું કામ એ તો કોમ હા ભાઈ બધી વાત નરસિંહભાઈ ફેર ના કરશો અમને બધી ખબર હે બરોબર વાતની કોઈ હું ખબર છે કે પછી બધી ખબર ઘેર આવીને કહેજો અમે આવીએ ને હવે એટલે આવીએ એટલે કહેજો હાગુ ના કરાવો ને તો ના પાડીને જવાનું તમારે બરોબર આ બીજા હાગુ નહીં કરવાનું આ રીતે બીજા કોઈને આગું નહીં કરાવતું મેં ના નહીં પાડી તમને આગું કરાવવાની હાલો આ ના જ પાડે ત્યાં પછી વાત બીજી હારી અમાર વાત નહીં બીજી મને એક ભાઈએ કહી દીધેલું હા જો ભાઈ હમણાં ગરમ દુખાય હા અમારી ઇમરજન્સી કામ જુઓ. તમારે ટેન્શન નહીં લેવાનું તમારે એ તો જો કિસ્મત વાળી થાય તમારે થશે હાગું હા એ તો થશે તાણે થશે હાલ તો તમે તમારું કરી આવો બરોબર હાગુ છોકરાનું ના હોય તો ભાઈ ભાગમાં લાવી આલો ઝઘડા કર્યા વગર એટલે મૂર્ખા આ કોઈ ધંધો નહીં ભેંસ ભાગવી ભેંસ લાવવાની હે ભાગમાં લાવીએ તમે કેટલા ભાગ કરો ઝઘડા કરો ખોટા ચાલ ઝઘડો નહીં કરતા ના સારું તો તમે કરી આવો બરોબર તમારા ભત્રીજાનું તો અમે ત્યાં કરીએ તાર આમાં તો મૂર્ખો ભાગે કે ભાગમાં કરો આ તો હું ધંધો કરીએ એ ઉભા રહો યાર સારું હેડ આપડા ભાઈ ઉભો થાય આપડા હવે આપડા ના ના મોટા કરશું બધા હેડ મારે નહીં પહેરવાનું હવે પેલા લઈને હેડે હે ને હવે આપડે પછી વળી ચા પહેરાવજો પણ ભાઈ ટાઈમ આવશે તાણે તું પાણી જાય પહેરાવતા જ આ નહીં. તમે લંઘસીઓ વચ્ચે લંઘસીઓ રમો ને લંઘસીઓ નાખી વચ્ચે